નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 5માં પર્યાવરણ વિષય ભણાવીશ. એમાં આપણે જુઓ પ્રથમ સત્ર પૂરું થયું છે અને દ્વિતીય સત્રનો આ પહેલો પાઠ, એટલે કે આપણો ચોપડીમાં તમારે 12મો પાઠ હશે, પણ દ્વિતીય સત્ર આપણો અહીંથી સ્ટાર્ટ થાય છે, બરાબર. તો 12મો પાઠ છે જો આ ખૂટી જાય તો. તમે તમારું પાઠ્યપુસ્તક ખોલો, એમાં પેજ નંબર 110 ઉપર આ પાઠ આપેલો છે. જો અંદર પાઠનું નામ છે કે જો આ ખૂટી જાય તો આવા પાઠમાં કંઈક ખૂટી જવાની એટલે કે એની અછત પડવાની વાત કરી છે, પણ શું ખૂટી જવાની એ આપણે આખો પાઠ વાંચીએ અને સમજીએ ત્યારે આપણને ખબર પડશે. ચલો તો વિદ્યાર્થી મિત્રો, તમે તમારું પાઠ્યપુસ્તક ખોલો, એમાં 110 પેજ નંબર ખોલો. પહેલું છે બસની મુસાફરી. આજે અમે શાળામાંથી અડાલજની વાવ ઉજાણીએ જવાના હતા. અમદાવાદમાં આવેલી છે અડાલજની વાવ, ત્યાં ઉજાણીએ જવાના હતા. એક છોકરો આવી વાત કરે છે, જે અમદાવાદથી આશરે 18 કિલોમીટર દૂર આવેલી છે. અમે રસ્તા ઉપર વાહનો ગણવાના શરૂ કર્યા. અમારામાંથી કેટલાકે સાયકલ, કેટલાકે બસ, કાર અને મોટરસાયકલ ગણ્યા. અબ્રાહમ કે જે સાયકલ ગણતો હતો તે ઝડપથી કંટાળી ગયો. આ હાઈવે પર થોડી જ સાયકલ હતી. હવે અત્યારના સમયમાં સાયકલ બહુ ઓછા માણસો ચલાવે છે, બધા જોડે બાઇક, ગાડી, કાર એવું બધું જ હોય છે, બરાબર. સિગ્નલ પર લાલ લાઇટ થઈ ત્યારે ડ્રાઈવરે બ્રેક લગાવી. ત્યાં મોટું ક્રોસિંગ હતું અને અમે ટ્રાફિકની લાંબી લાઈનો જોઈ શકતા હતા. વાહનોમાંથી હોર્નનો અવાજ અને ધુમાડો નીકળતો હતો. કદાચ એના કારણે જ એક નાનો છોકરો રિક્ષામાં બેઠા બેઠા ખૂબ જ ખાંસી ખાતો હતો. હવે જો જ્યાં પ્રદૂષણ, વાહનોનું આવન જાવન વધુ હોય ત્યાં પ્રદૂષણ પણ વધારે હોય. જેમ કે ડીઝલ, પેટ્રોલનો જે ધુમાડો હોય એના લીધે ખાંસી એ છોકરો ખાઈ રહ્યો હશે, એવું આપણે અનુમાન કરી શકીએ. છોકરો રિક્ષામાં બેઠા બેઠા ખૂબ જ ખાંસી ખાતો હતો. મેં કંઈક જાણીતી ગંધ પારખી. મને યાદ આવ્યું કે આવી ગંધ ગામમાં પિતાજીના ટ્રેક્ટરમાંથી પણ આવતી હતી. તમે બાજુમાં જુઓ, ચિત્ર આપેલું છે. આ ચિત્ર પરથી થોડા પ્રશ્નોના જવાબ આપણે 111 પેજ નંબર પર તમે જુઓ, એ પ્રશ્નોના જવાબ આ ચિત્ર ઉપરથી આપવાના છે. તો જુઓ પેજ નંબર 111, પાના નંબર 110 ઉપરના ચિત્રને જુઓ અને લખો તમે કયા કયા વાહનો જોઈ શકો છો. હવે આપણે બહાર નીકળ્યા હોય માર્કેટમાં તો આપણે કયા કયા સાધનો જોઈ શકીએ છીએ? તો બસ, કાર, રિક્ષા, સ્કૂટર, મોટરસાયકલ, સાયકલ અને પેડલ રિક્ષા જોઈ શકીએ છીએ. તમે શું વિચારો છો? કયા વાહનોમાંથી પેટ્રોલ કે ડીઝલ બળતણ તરીકે જોઈએ? તો બસ, કાર, રિક્ષા, સ્કૂટર અને મોટરસાયકલ જેવા વાહનોમાં પેટ્રોલ કે ડીઝલ બળતણ તરીકે જોઈએ. કયા વાહનો ધુમાડો કાઢે છે તેના પર નિશાની કરો. હવે બસ, કાર, રિક્ષા, સ્કૂટર અને મોટરસાયકલ જેવા વાહનો ધુમાડો કાઢે છે, બરાબર. હવે પ્રશ્ન 4 છે કે કયા વાહનો પેટ્રોલ કે ડીઝલ વગર ચાલે છે? તો સાયકલ અને પેડલ રિક્ષા. તમે જુઓ છો સાયકલમાં કોઈ પેટ્રોલ કે ડીઝલ ભરાવવું પડતું નથી. તો સાયકલ અને પેડલ રિક્ષા પેટ્રોલ અને ડીઝલ વગર ચાલે છે. અમુક શહેરોમાં રિક્ષા, કાર અને બસ પેટ્રોલ અને ડીઝલ વગર ચાલે છે, એટલે કે સીએનજી અને વીજળીથી ચાલે છે. વાહનોને ઝડપી હંકારવાથી આપણે કેવા પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે? તો વાહનોને ઝડપી હંકારવાથી પેટ્રોલ કે ડીઝલ વધુ વપરાય છે, અકસ્માત થવાનો સંભવ રહે છે, જેનાથી વાહનમાં મુસાફરી કરનાર અને ભોગ બનનાર વ્યક્તિઓની જાનને પણ ખતરો ઊભો થાય છે, બરાબર. હવે કહો એવો છે, એમાં પણ પ્રશ્નો આપેલા છે. એમાં પહેલો પ્રશ્ન છે કે તમે સાયકલ ચલાવો છો? જો હા તો તેના પર ક્યાં જાઓ છો? તો આપણે ઘણીવાર સાયકલ ચલાવતા હોઈએ છીએ, તો સાયકલ ચલાવવા માટે આપણે શાળામાં, બજારમાં અને બગીચામાં જઈએ છીએ. તમે શાળાએ કેવી રીતે જાઓ છો? તો હું શાળાએ સાયકલ પર જાઉં છું અને કોઈક વાર ચાલતો પણ જાઉં છું. તમારા કુટુંબના સભ્યો ઘરેથી કામે, નોકરીએ કેવી રીતે જાય છે? તો મારા પપ્પા તેમની કારમાં,
મમ્મી રિક્ષામાં અને કાકા કાકી મોટરસાઇકલ પર કામે નોકરીએ જાય છે. હવે વાહનોમાંથી આવતા ધુમાડાથી કેવી મુશ્કેલીઓ થાય છે? તો વાહનોમાંથી નીકળતા ધુમાડા આપણને ખાંસી, ઉધરસ, માથાનો દુખાવો, આંખોમાં બળતરા, અસ્થમા એટલે દમ ઉપડવો, જે શ્વાસની તકલીફ હોય એ અસ્થમા કહેવાય. ફેફસા સંબંધિત રોગોનો ભોગ બનીએ છીએ. હવામાં પ્રદૂષણ પણ ફેલાય છે, ધુમાડાથી ગૂંગળામણ થાય છે અને શિયાળાની ઠંડીમાં સવારે ધુમાડાને લીધે ધુમ્મસ જોવા મળે છે. આથી થોડે દૂરનું સ્પષ્ટ ન દેખાવાને કારણે વાહનોના અકસ્માત થાય છે. આમ વાહનોમાંથી આવતા ધુમાડાથી ઘણી મુશ્કેલીઓ થાય છે. હવે છેલ્લો પ્રશ્ન છે કે વાહનોના હોર્નના ઘોંઘાટથી આપણે કેવી મુશ્કેલીઓ અનુભવીએ છીએ? તો વાહનોના હોર્નના ધુમાડાથી માથું દુખે છે, માનસિક તાણ થાય છે, અણગમો પેદા થાય છે, કાનમાં ધાક પડે છે, લાંબા સમય સુધી ઘોંઘાટમાં રહેવાથી બહેરાશ આવે છે, સ્વભાવ ચીડિયો થઈ જાય છે અને રાત્રિના સમયે હોર્નના ઘોંઘાટથી નજીકમાં રહેતા લોકોની ઊંઘમાં ખલેલ પહોંચે છે. બરાબર. હવે પેટ્રોલ પંપ પર આપણે પેટ્રોલ પંપ પર હોઈએ ત્યારે શું ચિત્ર બાજુમાં તમે જોઈ શકો છો? એ ચિત્રમાં પેટ્રોલ પંપનું ચિત્ર આપેલું છે. તો ત્યાં પેટ્રોલ પુરાવીએ છીએ એનું ચિત્ર બતાવ્યું છે. થોડા સમય બાદ અમારી બસ પેટ્રોલ પંપે ઊભી રહી. ત્યાં ખૂબ જ લાંબી લાઈન હતી. એવું લાગતું હતું કે અમારે થોડી વધારે રાહ જોવી પડશે. અમે બધા બસમાંથી ઉતર્યા અને પેટ્રોલ પંપની આજુબાજુ જોવા લાગ્યા. અમે ઘણા બધા મોટા પાટિયા અને પોસ્ટર જોયા. હવે તમે પેજ નંબર 112 ઉપર જુઓ. પેટ્રોલ અને ડીઝલ કાયમ માટે રહેશે નહીં. જો વિદ્યાર્થી મિત્રો, પેટ્રોલ અને ડીઝલ કોઈક વાર ખૂટી પડશે, એ કાયમ માટે રહેશે નહીં. અત્યારના ઉપયોગ જોતાં એવું જ લાગે છે કે કાયમ માટે રહેશે નહીં, એ ખૂટી પડશે. આપણે પાઠનું નામ છે ને, જો આ ખૂટી જાય તો એ પ્રશ્નનો જવાબ આપણે અહીંયા સમજી શકીએ છીએ કે પેટ્રોલ અને ડીઝલ ખૂટી પડવાની અહીંયા એટલે કે ઈંધણ ખૂટી પડવાની વાત કરી છે. તમારા બાળકો માટે તે બચાવો. દરેક ટીપું વધુ સમય ચાલે તેમ કરો. જ્યારે તમે કાર ઊભી રાખો ત્યારે એન્જિનને બંધ કરો. આપણે કાર ઊભી રાખવાની હોય ત્યારે એન્જિન ચાલુ રાખવાનું નહીં, એન્જિનને બંધ રાખવાનું. તારીખ 6/6/2019 અને એનો ભાવ બતાવ્યો છે. તો પેટ્રોલનો ભાવ એ ટાઈમે હતો 68.64 એટલે કે 68 રૂપિયા અને 64 પૈસા પર લીટર. એટલે 1 લીટરનો ભાવ હતો 68 રૂપિયા અને 64 પૈસા. જ્યારે ડીઝલનો ભાવ છે 68 રૂપિયા અને 25 પૈસા. અમે સમજી ન શક્યા કે પેટ્રોલ અને ડીઝલ કાયમ રહેશે ને એવું શા માટે લખેલું હતું. અમે પેટ્રોલ પંપ પર કામ કરતા એક કાકાને તેના વિશે પૂછ્યું. હવે આ પેટ્રોલ અને ડીઝલ કાયમ રહેશે ને આવું એક પોસ્ટર ત્યાં લગાવેલું હતું અને તમારા બાળકો માટે તે બચાવો એવું લખ્યું હતું. દરેક ટીપું વધુ સમય ચાલે તેમ કરો એવું બધું જ લખેલું હતું. આ એક પોસ્ટર છે જે પેટ્રોલ પંપ પર લગાવેલું હતું. તો આ લોકો સમજી શક્યા નહીં, એના માટે ત્યાં જે પેટ્રોલ પંપ પર જે કાકા કામ કરતા હતા એમને આના વિશે પૂછ્યું. અબ્રાહમ કહે, કાકા આપણે પેટ્રોલ અને ડીઝલ ક્યાંથી મેળવીએ છીએ? તો કાકાએ કહ્યું, જમીનમાં ઊંડે, ખૂબ ઊંડેથી. મંજુ કહે, પરંતુ તે ક્યાં કેવી રીતે બને છે? કાકા કહે, તે પ્રાકૃતિક રીતે બને છે એટલે કે કુદરતી રીતે બને છે, પરંતુ ખૂબ ધીમી ગતિથી બને છે. તે માણસો દ્વારા કે યંત્રથી બનતું નથી. અબ્રાહમ કહે, તો પછી આપણે તેની ખરીદવાની જરૂર નથી. આપણે તેને આપણી જાતે બોરવેલનો ઉપયોગ કરી અને પાણી ખેંચી તેમ લઈ શકીએ ને? કાકા કહે, તે દરેક જગ્યાએ જોવા મળતું નથી, પરંતુ આપણા દેશમાં તે કેટલીક જગ્યાએ મળી આવે છે. તેને જમીનમાંથી બહાર કાઢવા અને શુદ્ધ કરવા મોટા યંત્રોની જરૂર પડે છે. હવે જે પેટ્રોલ અને ડીઝલ છે એ જમીનમાંથી મળે છે, પણ એને શુદ્ધ કરવા માટે ઘણા મોટા યંત્રોની જરૂર પડે છે અને શુદ્ધ કર્યા પછી જ આપણે એને એ જે વાહન હોય છે, જે ગાડી, કાર કે બાઇક, એમાં આપણે નાખી શકીએ છીએ. હવે પેજ નંબર 113 પર તમે જુઓ. શોધો અને લખો, ભારતમાં કયા કયા રાજ્યોમાં તેલ ક્ષેત્રો છે? તો ભારતમાં અસમ, અરુણાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ગુજરાત, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશ રાજ્યોમાં તેલ ક્ષેત્રો આવેલા છે.
બીજું છે કે ખનિજ તેલ સિવાય જમીનમાં ઊંડે બીજું શું મળી આવે છે? તો જમીનમાં ઊંડે ખનિજ તેલ સિવાય કોલસો, કુદરતી ગેસ અને બીજા ઘણા બધા પ્રકારના ખનિજો જેવા કે લોખંડ, તાંબુ, સોનું, બોક્સાઇડ એટલે કે એલ્યુમિનિયમની ખનિજ વગેરે મળી આવે છે. ત્રીજું છે કે ટ્રાફિકના નિયમો વિશે જાણો અને વર્ગમાં ચર્ચા કરો. તો ટ્રાફિકના નિયમો આપણે ઘણા તો જાણતા હશું, પણ જાણતા હોવા છતાં આજે એકવાર આપણે રિપીટ કરીએ કે વાહન હંમેશા રોડની ડાબી તરફ ચલાવવું ફરજિયાત છે. ટ્રાફિક વધુ હોય ત્યારે વાહનની ઝડપ મર્યાદિત રાખવી, એટલે ધીમે ચલાવવું એમ ટ્રાફિક હોય તો. 4 રસ્તા પર રહેલા ટ્રાફિક સિગ્નલને અનુસરવાનું હોય છે અને લાલ લાઇટ હોય તો વાહન ધીમું રાખવું, લીલી લાઇટ હોય તો વાહન આગળ જવા દેવું અને પીળી લાઇટ હોય ત્યારે બીજા છેડાના વાહનોને આગળ વધવા તૈયાર રહેવું. તમારે જે બાજુ વળાંક લેવાનો હોય તેની સાઈડ લાઇટ બતાવવી જરૂરી છે. બમ્પ હોય, શાળા હોય, દવાખાનું હોય અને જાહેર સ્થળ હોય તો વાહનની ઝડપ ધીમી રાખવી પડે. રસ્તા પર વિવિધ સિગ્નલો હોય છે, તેને નિયમ મુજબ અનુસરવાનું હોય છે. રાહદારીઓએ 4 રસ્તા પર રસ્તો ઓળંગવા માટે ઝીબ્રા ક્રોસિંગનો ઉપયોગ કરવાનો હોય છે. હવે આપણે પેટ્રોલ અને ડીઝલનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. શા માટે? તો આજના યુગમાં જે રીતે વાહનોનો વપરાશ થઈ રહ્યો છે તો એના કારણે પેટ્રોલ અને ડીઝલ ખૂબ વધુ પ્રમાણમાં વપરાય છે. તે જોતાં એમ કહી શકાય કે હવે આગામી 50 વર્ષ સુધી ચાલે તેટલો જ ખનિજ તેલનો જથ્થો જમીનની અંદર બાકી રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલ જેટલી ઝડપથી વપરાય છે એટલી જ ઝડપથી જમીનમાં બનતું નથી. જમીનની અંદર બનતા તેને લાખો વર્ષો લાગે છે. તેથી આપણે પેટ્રોલ અને ડીઝલનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. તેઓએ આગળ ચર્ચા કરી. દિવ્યા કહે, શું પેટ્રોલ ખૂટી જવા આવ્યું છે? પોસ્ટરમાં કહે છે કે પેટ્રોલ કાયમ રહેવાનું નથી. કાકા કહે, આપણે તેને જેટલું ઝડપથી કાઢીએ છીએ એટલું ઝડપથી તે બનતું નથી. જમીનની અંદર તેને બનતા લાખો વર્ષો લાગે છે. અબ્રાહમ કહે, જો ઓઇલ ખૂટી જાય તો વાહનો કેવી રીતે ચાલે? મંજુ કહે, સીએનજી ગેસથી. એમ મેં ટીવી પર જોયું હતું કે જે વાહનો સીએનજીથી ચાલે છે તે ઓછો ધુમાડો કરે છે. કાકા હસે છે. તે પણ જમીનની નીચેથી જ આવે છે, તે પણ મર્યાદિત જ છે. દિવ્યા કહે, વાહનો ચલાવવા વિદ્યુતનો ઉપયોગ કરી શકે છે. મેં વિદ્યુતથી ચાલતી મોટરસાયકલ જોઈ છે. અબ્રાહમ કહે, આપણે કંઈક કરવું જોઈએ, નહીં તો જ્યારે આપણે મોટા થઈશું ત્યારે મુસાફરી કેવી રીતે કરીશું? દિવ્યા કહે, જો રસ્તા પર વાહનો ઓછા થઈ જાય તો મારા દાદી ખુશ થશે. તે કહે છે, જો વાહનો કીડીઓની જેમ લાઈનમાં ઊભા છે, તમે મોટા થશો ત્યારે શું કરશો? મંજુ કહે, જો આ કારમાં ફક્ત 1 કે 2 લોકો જ બેઠા છે, આ બધા બસનો ઉપયોગ કેમ કરતા નથી? અબ્રાહમ કહે, તેનાથી પેટ્રોલ બચશે. એક બસ ઘણા લોકોને લઈ જઈ શકે છે. મંજુ કહે, જ્યારે હું મોટી થઈશ ત્યારે સૂર્યપ્રકાશથી ચાલતી કાર શોધીશ. પછી આપણે તે ખૂટી જશે એવી ચિંતા કરવાની રહેશે નહીં. આપણે જેટલો ઉપયોગ કરવો હોય તેટલો જ કરીશું. હવે વિદ્યાર્થી મિત્રો, તમે 114 પેજ નંબર પર જુઓ. પૃથ્વીમાંનો ખજાનો. પૃથ્વીના પેટાળમાં ક્યાં ઓઇલ છે તે શોધવું સરળ નથી. વૈજ્ઞાનિકો તેને શોધવા ખાસ તકનીકો અને યંત્રોનો ઉપયોગ કરે છે. પછી પાઇપો અને યંત્રો દ્વારા પેટ્રોલિયમ ખેંચવામાં આવે છે. આ ઓઇલ ગંધવાળું, જાડું અને ઘેરો રંગનું પ્રવાહી છે. તેની અંદર ઘણી બધી વસ્તુઓ ભળેલી હોય છે. તેને સાફ કરવા અને જુદું પાડવા રિફાઇનરીમાં મોકલવામાં આવે છે. તમે રિફાઇનરી વિશે સાંભળ્યું છે? હા, આપણી જે ફેક્ટરીઓ હોય છે એ રિફાઇનરી કહેવાય. આપણે આ પેટ્રોલિયમમાંથી જ કેરોસીન, ડીઝલ, પેટ્રોલ, એન્જિન ઓઇલ અને
માટે ઈંધણ મેળવીએ છીએ. શું તમે જાણો છો કે એલપીજી, વેક્સ, કોલટાર, ગ્રીસ વગેરે પણ તેમાંથી મળે છે. તે બીજી વસ્તુઓ જેવી કે પ્લાસ્ટિક અને પેન્ટ્સ બનાવવા પણ ઉપયોગી છે. મેં ઈંધણ બચાવવા વિશે વિચારવાનું ચાલુ કરી દીધું છે. મને યાદ છે કે ક્યારેક પિતાજી જ્યારે બીજું કંઈ કામ કરે ત્યારે ટ્રેક્ટરનું એન્જિન ચાલુ રાખે છે. તે સમયે ખેતરમાં પંપ પણ ચાલુ રહે છે. કેટલું બધું નુકસાન થાય. જ્યારે હું ઘરે જઈશ ત્યારે પિતાજી સાથે ચોક્કસ વાત કરીશ. હવે લખો જો નીચે એમાં પ્રશ્નોના જવાબ આપેલા છે. પ્રશ્નો આપેલા છે કે બધા વાહનો શાનાથી ચાલે છે? તો મોટા ભાગના વાહનો પેટ્રોલ, ડીઝલ કે સીએનજીથી ચાલે છે અને થોડાક વાહનો એવા છે જે વિદ્યુતથી એટલે કે સાયકલ, પેડલ રિક્ષા જેવા વાહનો માનવ શ્રમથી ચાલે છે. એટલે કે આપણે સાયકલને પગ દ્વારા ચલાવવી પડે પેડલ મારીને એ રીતે, બરાબર. પછી પેડલ રિક્ષા આવે છે એ પણ આપણે ચલાવવી પડે. બીજો પ્રશ્ન છે કે જો વાહનોની સંખ્યા વધતી જશે તો કેવા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડશે? ઉદાહરણ તરીકે રસ્તા ઉપર ટ્રાફિક વધે, તમારા વડીલો સાથે વાત કરો અને તે વિશે લખો. હા, જો વાહનોની સંખ્યા વધતી જશે. બીજો પ્રશ્ન છે કે જો વાહનોની સંખ્યા વધતી જશે તો કેવા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડશે? ઉદાહરણ તરીકે રસ્તા ઉપર ટ્રાફિક વધે તો તમારા વડીલો સાથે વાત કરો અને તે વિશે લખો. તો જો રસ્તા ઉપર ટ્રાફિક વધે તો હવામાં અને અવાજનું પ્રદૂષણ વધે, તેનાથી લોકોનો શ્વાસ બગડે, પાર્કિંગની સમસ્યા ઊભી થાય. તમે જોજો કે આપણા ફ્લેટમાં રહેતા હોય તો નીચે પાર્કિંગ કરવાની પણ જગ્યા હોતી નથી, તો એ પાર્કિંગની સમસ્યા ઊભી થાય. અકસ્માતોનું પણ પ્રમાણ વધે છે. પેટ્રોલ અને ડીઝલની અછત ઊભી થાય, પરિણામે પેટ્રોલ અને ડીઝલ મોંઘું થાય. ભવિષ્યમાં પેટ્રોલ ડીઝલ પણ ખૂટી જાય છે. ત્રીજો પ્રશ્ન છે કે મંજુએ કહ્યું દરેક જણ શા માટે બસ વાપરતા નથી? તમે શું વિચારો છો કે લોકો મુસાફરી માટે બસનો ઉપયોગ કેમ નથી કરતા? તો બસ દ્વારા લોકો સમયસર પહોંચી શકતા નથી. એક જગ્યાએથી આપણે ખબર છે કે બસ ઘણીવાર લેટ હોય અથવા તો આવી ના હોય, એવા ઘણા પ્રશ્નો બની શકે છે. આપણે ગામડે ગયા હોય તો બસ ઘણીવાર આવતી નથી. તો બસ દ્વારા લોકો સમયસર જે જગ્યાએ પહોંચવાનું હોય એ જગ્યાએ પહોંચી શકતા નથી. લોકોને બસમાં બેસવા અને બસમાંથી ઉતર્યા પછી તેને જવાના રસ્તાને પહોંચવા ચાલવું પડે છે. આમ કરવામાં ઘણો સમય લાગે છે. બસની રાહ જોઈને ઊભું રહેવું પડે છે. બસમાં ભીડ રહેતી હોય છે. ઊભા રહીને મુસાફરી કરવી પડે છે અને નાની મોટી બેગ કે સામાન સાથે હોય તેવા સંજોગોમાં બસની મુસાફરી કંટાળાજનક લાગે છે. બસ કરતાં પોતાના વાહનોમાં જવામાં સગવડતા રહે છે. પૈસા અને સામાનની સલામતી રહે છે તથા સમયનો બચાવ થાય છે. હવે જો ચોથો પ્રશ્ન છે કે વાહનોની સંખ્યા વધવાથી પડતી મુશ્કેલીઓના નિકાલ માટેના ઉપાયો સૂચવો. તો નજીકના અંતરે જવા માટે પગે ચાલીને જવું કે સાયકલનો ઉપયોગ કરવો જોઈએ. સાથે નોકરી કરનાર લોકોએ વાહન ભાગીદારી કરી એક જ વાહન પર નોકરીના સ્થળે જવું જોઈએ અને એકલા જવા માટે વ્યક્તિગત કારનો ઉપયોગ ટાળવો જોઈએ. નોકરી કે ધંધા પર જવા જાહેર વાહનનો ઉપયોગ કરવો જોઈએ અને ટ્રાફિકની સમજણ વધારવા માટે ટ્રાફિક જાગૃતતા અભિયાન ચલાવવા જોઈએ. છેલ્લો પ્રશ્ન છે કે જો આપણે ટ્રાફિક સિગ્નલની લાલ લાઇટ પર ઊભા રહેતા વાહનનું એન્જિન બંધ કરીએ તો તેનાથી કયા ફાયદા થાય છે? આપણે ટ્રાફિક સિગ્નલની લાલ લાઇટ પર ઊભા રહેતા વાહનનું એન્જિન બંધ કરીએ તો પેટ્રોલ અને ડીઝલની બચત થાય છે, અવાજનું પ્રદૂષણ ઓછું થાય છે, ધુમાડાથી રાહત તથા હવાનું પ્રદૂષણ ઓછું થાય છે અને ઊર્જા સ્ત્રોતની બચત થાય છે. તો અહીંયા આપણું આ લેક્ચર હું પૂરું કરું છું. આવતા લેક્ચરમાં આપણે 115ના પેજથી આગળનો પાઠ આપણે ભણીશું અને આખા પાઠની જે હોમવર્ક છે એ હું છેલ્લે PDF દ્વારા મોકલીશ. જ્યારે પાઠ પૂરો થાય ત્યારે હું PDF દ્વારા મોકલીશ. ધન્યવાદ.